એન્જિનિયર ખાલી ચોપડામાંથી ન થવાય, બરાબર? એમાં પ્રેક્ટિકલ કરવા પડે, ઓપરેશન્સ ડોક્ટરને કરવા પડે, આપણે શું કરવું પડે, મશીનો સાથે કામ કરવું પડે. તો અહીં કોલેજની અંદર તમે હવે ટેકનિકલમાં એટલે કે લેબોરેટરીની અંદર કામ કરશો. લેબોરેટરીની એક્ઝામ એટ ધ એન્ડ ઓફ સેમેસ્ટર લેવાય છે, બરાબર? કે જે તમે લેબોરેટરીમાં જે કંઈ પણ એક્સપેરિમેન્ટ કર્યા છે એની એક્ઝામ તમારી પ્રેક્ટિકલની એક્ઝામ તમારી સેમેસ્ટરના અંતે લેવાશે, પછી ક્યાંય નહીં લેવાય. એ સેમેસ્ટરના અંતે જે પરીક્ષા લેવાશે એના 50 માર્ક રહેશે. એટલે એમ કરીને હવે તમારો ટોટલ આખો એક સબ્જેક્ટ કેટલા માર્કનો થઈ જશે? 150 માર્ક. હવે અમુક સબ્જેક્ટ એવા હશે તમારા ફર્સ્ટ યરમાં, એટલે કે ફર્સ્ટ સેમેસ્ટર અને સેકન્ડ સેમેસ્ટરમાં કે જેમાં પ્રેક્ટિકલ ના આવે. બસ સપોઝ કે ઇંગ્લિશ સબ્જેક્ટ હોય તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં કોઈ પ્રેક્ટિકલ ના આવે, ઇટ ઇઝ પ્યોરલી થિયરિટિકલ સબ્જેક્ટ. તો એની અંદર માત્ર તમારે 70 માર્કનું જીકે નું પેપર અને 30 માર્કનું મિડ સેમેસ્ટરનું એક્ઝામનું પેપર રહેશે. પણ બાકીના જેમાં લેબોરેટરી આવે છે એમાં તમારા ટોટલ સબ્જેક્ટના માર્ક્સ કેટલા હશે? 70 + 30